नमस्कार मित्रों, હું અઘરા વિક્રમ શિવહરી મોબાઈલ થાન લટથી આજનો ટોપિક है મોબાઈલ રિપેરિંગમાં મોબાઈલ ખોલતી વખતે અથવા એને રિપેરિંગ કરતી વખતે કયા સ્ટૂલ વાપરવામાં આવે। મોબાઈલ રિપેરિંગ સ્ટૂલ્સ માટેનો આ વિડીયો है। જો કોઈ મિત્રોને આ ટૂલ વિકસાવવા હોય અથવા લેવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર મેસેજ કરો, અથવા ક્યાંથી મગાવવા है તે પણ પૂછવું હોય અને કિંમત શું હોય તો પણ કોમેન્ટ બોક્સમાં મેસેજ કરો। હું સ્ટેપ બાય સ્ટેપ તમને હું બતાવતો જઈશ કે ભાઈ કઈ રીતે। સૌથી પહેલાં તો અમે પીપીટી વાપરવી જે રિબોલિંગ માટે હોય છે, મેકેનિક કંપનીની છે, બરાબર। મેકેનિક કંપની પીપીટી વાપરવી, મેકેનિક કંપનીની વાપરવી છે, બરાબર। પછી વાપરવી છે 199 સોરી 2UULની है, ખાસ 2UULની है, બરાબર। પીપીટી પણ વાપરવી છે, મેકેનિકની પણ વાપરવી છે। મેકેનિકનો સામાન સૌથી વધારે વાપરવી છે। મેકેનિકનો ગ્લુ છે, જે આઈસીમાંથી બ્લેક કલરનો ગ્લુ કાઢવામાં આવે છે એના માટેનો છે। પછી અમે ઓસીએ માટે એનો વાયર વાપરવી છે, ઓસીએ માટેનો વાયર વાપરવી છે, આરટી કંપનીનો વાપરવી છે। પછી અમે ડિસહોલ્ડર કહેવાય, ડિસહોલ્ડર ઘણા લોકો તો બીજું વાપરતા હોય છે કે ઓલું સાદું આવે એ, પણ અમે એ નથી વાપરતા। હું રિલીફનું વાપરું છું। આ ડિસહોલ્ડર છે, બરાબર। બીજું કે ચીપટી અલગ અલગ વાપરવી છે। ચીપટી તમને મજા આવી તમે લઈ શકો છો કે ચીપિયા, આ બ્લેક કલરનો સૌથી મોંઘો છે। પછી આ છે, બધા રિલીફના સૌથી વધારે છે, કારણ કે રિલીફનો સામાન થોડોક સસ્તો અને સારો આવે છે। જો રિલીફનો સામાન છે। પછી આપણે અલગ અલગ સ્ક્રૂ ડ્રાઈવર વાપરવી છે। આપણી પાસે સ્ક્રૂ ડ્રાઈવર પણ અલગ અલગ વધારે પડતા ગણાય છે, કારણ કે સ્ક્રૂ ડ્રાઈવરના પેલ ખરાબ થઈ જાય તો નક્કી નથી હોતું। આપણી પાસે સ્ક્રૂ ડ્રાઈવર છે, જો આરટી કંપનીનું હોત છે, ચાલુ હોત છે। આપણી પાસે આ એમઆઈ કંપનીનું છે, એટલે સ્ક્રૂ ડ્રાઈવર પણ અલગ અલગ વાપરીએ છીએ। બ્રશ, અમે બ્રશ પણ અલગ અલગ લઈએ છીએ, કારણ કે બ્રશની તો ખાસ ઉપયોગમાં આવે છે, તો ખાસ બ્રશ જોઈ તો આપણે ઘરમાં તો ખરાબ થઈ ગયેલા બ્રશ હોય જ છે, એ લઈ લેવાના। પછી માર્કેટમાંથી યુઝ થાય અલગ અલગ, આ સોફ્ટ છે, થોડુંક હાર્ડ છે, અહીંથી નીચે થોડુંક સોફ્ટ છે, કારણ કે બ્રશ સૌથી ઉપયોગમાં લેવા જોઈએ, અને ચોખ્ખા જેટલા બ્રશ હશે એટલે તમને કામ કરવાની પણ મજા આવશે। બ્રશ જોઈ લો મિત્રો, બ્રશ અલગ અલગ મારી પાસે ઘણી વેરાયટીના છે। અમે કલઈ, જે કલઈ આવે અમે કલઈ પણ મેકેનિકની જ વાપરવી છે। કલઈ પણ બહુ સારી આવે છે મેકેનિકની। અમે યુવી ગ્લાસ લગાવવા માટે જે અંદર લાઇટ આવે એ નથી વાપરતા, અને અલગથી સ્પેશિયલ એક લાઇટ લીધી અમે। આ બહુ મસ્તીની લાઇટ આવે અને એનો પ્રકાશ પણ જોરદાર પડે, અને 4 થી 5 સેકન્ડમાં યુવી ગ્લાસ લગાવી નાખે, બરાબર, અને જબરજસ્ત એનો પ્રકાશ છે। અમારી પાસે રોજીન છે ચાલુ, પણ હવે રોજીન તો અમે બને ત્યાં સુધી ઉપયોગમાં લેતા। જમ્પર વાયર છે અમારી પાસે, જો કોઈ મિત્રોને જમ્પર વાયર હોય તો આ સારો જ આવે છે અત્યારે, સસ્તો અને સારો। અમારી પાસે બ્લેડું, કે બ્લેડ અમે કઈ ઉપયોગમાં લેવી સૌથી વધારે, કારણ કે બ્લેડ ઓપનર તરીકે ઉપયોગ થાય ખાસ। તો આવડી આ બ્લેડ છે, ડૉક્ટર બ્લેડ કહેવાય છે, ડૉક્ટરો લોકો જે યુઝ કરે છે એ બ્લેડ છે। પછીની આ બ્લેડ છે કોલોરાઇઝ બ્લેડ કહેવાય, કોલોરાઇઝ, બરાબર, અને ઓપનર તરીકે અમે ઉપયોગ કરવી છીએ, કોલોરાઇઝ બ્લેડ છે। આ પછી 2UULની એક બ્લેડ છે, બહુ સ્મેલ છે પાતળી, જેને કોમ્બો આ રીતે કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। આ એક ઓપનર છે ખાસ, કે ઓપનર મોબાઈલ સેમસંગના બેક પેનલની પાછળ બહુ હાર્ડ આવે છે, એના ખોલવા માટે આ ઉપયોગમાં લેવાય છે। આમાં ખોલવા માટે બહુ સરસ આવે છે। પછી અમે પીપીટી, અમારી પાસે એક ચાલુ બીજી પણ છે, જે રિલીફ કંપનીને સસ્તી આવે, ઇન્જેક્શનવાળી છે, બરાબર। આ પણ પીપીટી બહુ સારી આવે, યુઝ કર્યા જેવી છે। પછી એમ ખાસ કે ફ્લેક્સ કયો વાપરો, કારણ કે શરીર માટે પણ બહુ નુકસાન થાય, તો ફ્લેક્સ મેકેનિકનો। પછી એટેચ આવે, એ પણ બહુ સારો આવે છે। પછી કોઈ મિત્રોને એમ થાય કે ભાઈ કોમ્બા ઉખડી જાય છે, તો કોમ્બા માટે ટ્યુબ કઈ વાપરવી, તો મેકેનિકની આ ટ્યુબ રહે ને એ બહુ સારી આવે છે, બરાબર, આ વાપરવી। અને મોબાઈલ જો ગરમ થતો હોય અથવા પડી જતો હોય, દબાણમાં આવતો હોય તો કોમ્બો ઉખડવાના ચાન્સ તો રહે જ છે।
બાકી વ્યવસ્થિત ટીપ મારો સરખી રીતે અને ફ્રેમમાં બધું કમ્પ્લીટ કરીને એટલે તમારે વધારે ઉખડવાનો ચાન્સ નહીં રહે. આ બ્લેક કલરની છે, વ્હાઇટ કલરની છે. કોઈ સફેદ મોબાઈલ હોય તો એમાં વ્હાઇટ કલરની ટ્યુબ વાપરવામાં આવે છે, બાકી બ્લેકમાં તો બ્લેક વાપરવી જ છે. એવું ને એવું અમારી પાસે 2 કટર છે કે જે મધરબોર્ડમાંથી શિલ્ડ કાઢવા માટે ઉપયોગમાં લેવા આવે છે. કટર જોઈ લો, આ કોકો કંપનીનું છે એક કટર, અને બીજું કટર છે રિલીફનું. તો અમારી પાસે 2 કટર છે. પછી અમારી પાસે પીપીટી ભરવા માટેનું હેન્ડલ છે, અને રિબોલિંગ કરવા માટે પીપીટી ભરવા માટે આ હેન્ડલ છે, આ પણ સારું આવે છે બહુ. પછી બીજું એક ઓપનર છે કે આ ખાસ આ ખોલવા માટે પણ કામમાં આવે છે. એક અમારી પાસે જૂનું પણ કટર છે જે ખરાબ, બહુ હલકું ક્વોલિટીનું હતું, ખરાબ થઈ ગયું છે. કુલ અમારી પાસે 3 તો કટર છે. સૌથી વધારે મોબાઈલ રિપેરિંગમાં ટૂલ્સ તમારી પાસે કઈ કઈ કંપનીના છે ને એ માયના રાખે, કારણ કે સ્ટૂલ વ્યવસ્થિત હોવા જોઈએ. સ્ટૂલ તમારી પાસે ન હોય પૂરતા તો તમે કામ ન કરી શકો, બરાબર. મારી પાસે આગળના વિડીયોમાં હું મૂકી શક્યો છું કે મારી પાસે મશીન કયા કયા છે, માઇક્રોસ્કોપ હું કયા કયા વાપરું છું, મારી પાસે લાઇટ કઈ છે, બરાબર. અમે કોમ્બોમાં ટેપ લગાવી છે, બરાબર. આ ટેપ, બાકી અમારી પાસે રબડ પોચ છે, રબડ પણ હું તમે લગાવી છે. એટલે એવું નથી કે ખાલી રબડથી જ કોમ્બો લગાવીએ છીએ, ના, અલગ અલગ વસ્તુથી જે મજા આવે. અમારે આ કાચની બોટલ લઈ લેવાય, પેટ્રોલ, અમે સાફ સફાઈ કરવા માટે બોર્ડની ખાસ પેટ્રોલ વાપરવી. લિક્વિડ પણ બહુ સારા આવે, પણ પેટ્રોલનું પણ રિઝલ્ટ બહુ સારું છે. એના માટે ખાસ આવા નવા અવનવા વિડીયો ટૂલ્સની માહિતી માટે જોતો હોય, રિપેરિંગની માહિતી માટે જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો, વધુમાં વધુ શેર કરો જેથી કોઈ મિત્રો સુધી પહોંચી શકે. અમારી ચેનલને લાઈક કરો. બાકી અવારનવાર આવા નવા વિડીયો અમે મૂકતા રહીશું. અમે અમારી હેન્ડ સ્કિલ બતાવતા રહીશું, અમે અમારા સ્ટૂલ બતાવતા રહીશું, અમે અમારી પાસે જે કાંઈ કડા હોય એ બતાવતા રહીશું, અમે ક્યાં શીખવા ગયા હતા એ પણ બતાવતા રહીશું. લેપટોપ અમે કઈ વાપરવી છે, HP કંપનીનું, ડેલ કંપનીનું વાપરવી છે, HPનું પણ સારું આવે છે. લેપટોપની અંદર અમે સોફ્ટવેર કયા કયા વાપરવું છે એ પણ અમે તમને બતાવી ચૂક્યા છે. બસ આ વિડીયોમાં આટલું જ તે. આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને કોઈ મિત્ર સુધી પહોંચી શકે કે જેને ટૂલ્સ લેવા હોય તો એ લોકો લઈ શકે. બસ, અસ્તુ. જય હિન્દ, જય ભારત.